એક ઘાટીના કિનારે વસેલું એક સુંદર ગામ હતું. ગામની બહાર એક વિશાળ સર્કસ પડ્યું હતું, જ્યાં એક મોટો, શક્તિશાળી અને સૌમ્ય હાથી રહેતો. તે હાથી અત્યંત તાકાતવર હતો. તે ભારે લાકડાના થાંભલા ઊંચકી શકે, જાડા લીંખણના દરવાજા ખોલી શકે અને એક ઘાતમાં ઝાડ ઉખાડી શકે. જો કે એક વાત અદ્ભુત હતી. તેના પગમાં એક નાનો, પાતળો દોરડો બંધાયેલો રહેતો અને તે દોરડો તેની ચાલને મર્યાદિત રાખતો. હાથી એટલો મોટો અને તાકાતવર હોવા છતાં ક્યારેય તે દોરડો તોડવાનો પ્રયત્ન કરતો નહોતો. એક દિવસ સર્કસમાં મુલાકાતે આવેલો એક નાનો છોકરો તે હાથીને જોઈ આશ્ચર્યમાં પડ્યો. તેને સર્કસના સંચાલકને પૂછ્યું, આવો મોટો હાથી આવા નાનકડા દોરડાથી કેવી રીતે બંધાયેલો રહે છે? તે તો એક વધુમાં તેને કહ્યું કે હવે તે મોટો થઈ ગયો છે, તાકાતવર બની ગયો છે, પરંતુ તેની માન્યતા બદલાઈ નથી. તે આજે પણ માને છે કે દોરડો તોડવો અશક્ય છે. તેથી તે પ્રયત્ન પણ કરતો નથી. છોકરાને આ સાંભળીને અચરજ થવા જેવું લાગ્યું. હાથી પાસે શક્તિ હતી, સ્વતંત્ર થવાની ક્ષમતા હતી, પરંતુ તેની જ મનની મર્યાદાએ તેને બાંધેલી રાખ્યો હતો. એક દિવસ છોકરો હાથી પાસે ગયો અને તેની આંખમાં જોઈને કહ્યું. છોકરાએ હાથીને કહ્યું કે તું જેટલો મોટો તેટલો જ શક્તિશાળી છે. આ દોરડો તો તારી સામે કંઈ નથી. તું ફક્ત એક ઝટકો મારે તો તારું બંધન તૂટી જશે. ખોટી માન્યતાથી પોતાને ન રોકે. યુવાનના શબ્દો હાથીના હૃદયમાં વાગ્યા. એક રાત્રે, જ્યારે બધા સૂઈ ગયેલા, હાથી ધીમે ધીમે દોરડે ખેંચવાની શરૂઆત કરી. પહેલાં તેને ડર લાગ્યો, પણ થોડા જ પળોમાં તેને પોતાની અંદરની સાચી